ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજની મોર્નિંગ હતી અમારી ખારેક સાથે ને ફાઇનલી સેકન્ડ ડે હતો રૂમ સફાઈનો અને વનિતાબેન પહોંચી ગયા હતા મારી રૂમમાં સાફ સફાઈ કરો. પણ એને ખબર નથી કે આ બોક્સમાં શું છે. બોક્સમાં મારે ટીપાઈના પથ્થર હતા, તો એક ઝટકે પથ્થર પાડી નાખી રૂમમાં પથ્થર કરું. કામ કરવાની જગ્યા પર કામ વધારે છે ને પાછી દાંત કાઢે. એટલે વારમાં પપ્પા પણ પહોંચી ગયા કે કાલે તો તમે કાંડ કર્યો તો આજે નથી કરવા દેવાનું. મેં કીધું સરસ, લ્યો, થેન્ક યુ, આભાર તમારો. પછી વનિતાબેને લઈ લીધું ડ્રોવર અને ચાલુ કરી દીધી સાફ સફાઈ. એક ડ્રોવર ભેગા તો ઝાડા આવ્યા બારા, જોઈએ ઉંદેડા જેવડા. પણ મારા બેડ નીચે હાવણી નથી જતી, એટલે પાછા તમે કહેશો હુગરી છે, પણ હુગરી નથી, એવો બેડ નીચે સાવણી જ નથી જતી. ને ફાઇનલી અમારું મિશન અમે સંભાળી લીધું. એસી મૂકી દીધી 16 પર અને બંને લાગી ગયા હતા સાફ સફાઈ કરવા. પછી શું વારો આવી ગયો ટીપાઈનો, તો વનિતાબેન કે મારા આણાની બધી વસ્તુ વાપરી નાખી, તારી કઈ નથી વાપરી. મેં કીધું લે ભાઈ, તને શાંતિ થઈ જાય, મજા આવે કાઢી લે. તો બા પણ પહોંચી ગયા હતા ને મારા મમ્મી ખબર પૂછવા આવ્યા હતા. ત્રણેય ટીપમાં મંડાઈ ગયા હતા. એનો વિડીયો મેં ક્લિક કરી લીધો હતો. ખોલીને તો એવું જોવે છે કે આમાંથી બધું કાઢી લે. ભાઈ કાઢી લે ને, હું બધી વસ્તુ નવી લઈ લે ભાઈ, એમાં હું ટેન્શન. તો પાછી એને મૂકી દીધી. જોયું ને, તિથિને એમ થયું કે ગોપી આંટી ફટાફટ ફ્રી થઈ જાય પહેલાં હું પહોંચી જાઉં, એટલે કવરાવવા માટે પહોંચી ગઈ હતી. બેગ ઉપર જ ચડી ગઈ. જુઓ, અમને એમ થયું આજે થાકી ગયા ને તો વહેલા સુઈ જશું, પણ નહીં, મહેમાન કે અમારે તો આવવાનું જ હોય ને. બાના ખબર પૂછવા આવી ગયા ને મેં વિડીયો ક્લિક કરતી તો સાઈથી હાથ આડો રાખે છે. જો પછી મહેમાને પાઈ દીધું દૂધ અને આજનો દિવસ અમારો અહીંયા પૂરો થાય છે. મળે ને આ વિડીયોમાં. જય દ્વારકાધીશ, રાધે રાધે.